ઓકે, હવે આપણે જોશું પ્રશ્ન નંબર 47. તો પ્રશ્ન નંબર 47 ની અંદર શું કીધું છે? તો એની અંદર આપણને કીધું છે કે 10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે. આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવામાં આવે છે. આ 2 બલ્બને એક રૂમમાં આવેલા બે બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. તો વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અંજવાળું થાય તેની સંભાવના શોધો. ટોટલ આપણને કુલ બલ્બની સંખ્યા કેટલી આપેલી છે? 10. એમાં ખામીવાળા કેટલા છે? તો અહીં લખવાનું ખામીવાળા બલ્બ બરાબર 3 આપેલા છે અને ખામી વગરના કેટલા થયા? તો 7. ટોટલ થઈ ગયા આપણે 10. હવે એમાંથી આપણને શું કીધું છે? કેટલા બલ્બ પસંદ કરવાના કીધા છે? 2. તો કુલ પસંદગી બરાબર એટલે કે n બરાબર કેટલા થશે? 10 માંથી 2 લેવાના છે. તો 10C2 એટલે કેટલા થશે? 45. રેડી? હવે બીજું આપણને એમ કીધું છે કે આ બે બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. તો વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અંજવાળું થાય તેની સંભાવના. તો પહેલા આપણે માની લો કે રૂમમાં અંજવાળું થાય તે ઘટનાને આપણે શું કહીશું? A. પછી બીજી ઘટના રૂમમાં અંજવાળું ના થાય તે ઘટના બરાબર આપણે શું ધારી લઈશું? B. આ 2 ઘટના થઈ. તો સૌથી પહેલા આપણે રૂમમાં અંજવાળું ન થાય ને તે ઘટનાની સંભાવના મેળવશું. તો રૂમમાં અંજવાળું ન થાય તે ઘટનાની સંભાવના મેળવવી હોય તો કેટલા બલ્બ ખામીવાળા છે? 3 બલ્બ. 3 માંથી 2 બલ્બ આવે, કારણ કે બંને બલ્બ ખામીવાળા હશે તો આપણે પાવર સપ્લાય ઓન કરશું તો બલ્બ આપણે ઓન એટલે કે ચાલુ થશે નહીં અને રૂમમાં અંજવાળું પણ થશે નહીં. તો અહીંયા આપણે લખશું m બરાબર શું? 3C2 બરાબર કેટલા મળશે આપણને? 3. તો PB ની સંભાવના કેટલી મળી આપણને રૂમમાં અંજવાળું ન થાય એની? 3/45. તો 15 તરી 45 એટલે કેટલા આવશે? 1/15. હવે આપણે મેળવશું કે રૂમમાં અંજવાળું થાય. આપણને જે સંભાવના મેળવવાની કીધી છે એની હવે આપણે સંભાવના મેળવશું કે રૂમમાં અંજવાળું થાય તેની સંભાવના શોધીએ. તો અહીં લખશું રૂમમાં અંજવાળું થાય તે ઘટના આપણે શું ધારેલી હતી? A. તો શું કરવાનું? પહેલા આપણે આને શું કહેવાય? A ડેશ કહેવાય. સોરી, આને આપણે શું માની લઈશું? A ડેશ. કારણ કે પહેલા બને છે, હવે બનતી નથી. તો આપણે આને શું માની લઈએ? A ડેશ ઘટના માની લઈએ. A ડેશ એટલે આ A ડેશ ની સંભાવના થશે. કારણ કે પહેલા રૂમમાં અંજવાળું થાય છે તે ઘટનાને આપણે A કીધું છે, પણ રૂમમાં અંજવાળું ન થાય એટલે કે એની પૂરક ઘટના થઈ એટલે શું થશે? A ડેશ. તો અહીંયા આપણે A ડેશ મેળવવા માટેનું સૂત્ર શું હતું? તો અહીંયા આપણે PA મેળવવા માટેનું સૂત્ર આવશે 1 - P A ડેશ. બરાબર? તો 1 - એટલે કે A ડેશ આપણને કેટલા મળ્યા છે? 1/15. તો આનો જવાબ શું આવશે? લસા કેટલો આવશે? 15. તો 15 - 1 અને છેદમાં કેટલા આવશે? 15. તો 14/, શું આવશે? કે રૂમમાં અંજવાળું થાય એની સંભાવના આપણને કેટલી મળશે? 14/15. આ તો આપણો દાખલા નંબર 47. હવે જોઈએ દાખલા નંબર 48. તો હવે જોશું આપણે પ્રશ્ન નંબર 48. તો પ્રશ્ન નંબર 48 ની અંદર શું કીધું છે એ આપણે જોઈએ. તો એની અંદર આપણને કીધું છે કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશની 2 ઘટનાઓ માટે PA બરાબર આપણને આપી દીધા છે. તો PA બરાબર આપણને આપેલા છે 2/3. પછી PB બરાબર પણ આપણને આપી દીધા છે 3/5. અને બીજું આપેલું છે B/A શરતી સંભાવના કે એના સંદર્ભમાં કઈ બને છે? B. એના બરાબર આપણને આપી દીધા છે 3/4. તો હવે આના ઉપરથી કીધું છે આપણને કે A/B મેળવો. આ મેળવવાનું કીધું છે.
આના બરાબર કેટલા થાય? તો જોઈએ આપણે. હવે તમને એ આપી દીધા છે, બી આપે a ઓબ્લિક બી બરાબર પી એ છેદ બી બરાબર બસ પીબી. તો આપણે પહેલા શું મેળવવું પડશે? પી એ છેદ બી. તો અહીં મેળવશું પી એ છેદ બી બરાબર પી એ ગુણ્યા પીબી. તો પી આપણને કેટલા આપેલા છે? 2/3 ગુણ્યા 3/5. 3 3 ઉડી જશે એટલે આપણને જવાબ શું મળશે? 2/5. તો પી એ છેદ બી મળી ગયા. તો અહીંયા મેળવશું આપણે a ઓબ્લિક બી. હવે પીબી આપણને કેટલા આપેલા? 3/5. છેદમાં હોય અંશમાં, અંશમાં હોય છેદમાં. તો a ઓબ્લિક બી બરાબર આપણને શું મળશે? 2/5 ગુણ્યા 5/3. એટલે કે જવાબ આપણને મળશે 10/15. એટલે આનું શોર્ટમાં શું થશે? 5 દુને 10 અને 5 તરી 15. એટલે આપણને અહીંયા 2/માં કેટલા મળશે? 3. ઓકે. તો આ હતો આપણો દાખલા નંબર 48. જો આની અંદર તમને ના ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 49. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 49. તો આપણને એની અંદર આપણને કીધું છે એક શહેરમાં રહેતી વ્યક્તિઓ માંસાહારી હોય તેની સંભાવના આપણને આપેલી છે 0.20 અને આ વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 6 વ્યક્તિઓમાંથી વધુમાં વધુ 2 વ્યક્તિઓ માંસાહારી હોય તેની સંભાવના શોધો. એટલે કે અહીંયા આપણને સફળતાની સંભાવના આપી દીધી છે, માંસાહારી હોય તેની સંભાવના આપી દીધી છે આપણને p બરાબર 0.20 આપેલા છે અને માંસાહારી તો આપણને q બરાબર શું મળશે? તો q મેળવવા માટે સૂત્ર શું છે? 1 - p. તો q બરાબર શું થશે? 1 - 0.2 એટલે કે q બરાબર કેટલા મળશે? 0.8. હવે આપણને એને એમ કીધું છે કે આ વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ 6 વ્યક્તિઓમાંથી એટલે n બરાબર કેટલા આપી દીધા છે આપણને? 6 વ્યક્તિ આપેલા છે અને એમાંથી આપણને કીધું કે વધુમાં વધુ 2 વ્યક્તિઓ માંસાહારી હોય તેની સંભાવના શોધો. વધુમાં વધુ એનો મીનિંગ શું થાય? કે 2 થી ઓછું એટલે કે 2, 1 અને 0. તો આપણે x બરાબર કેટલા લેવાના? 0, 1 અને 2. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો હવે આપણે px વાળું સૂત્ર મૂકી દેવાનું. ncx p ની x ઘાત અને q ની n - x ઘાત. પહેલા આપણે કેટલા લઈશું? 0 લઈશું. n એટલે 6, 6 c 0 અને p એટલે આપણને કેટલા મળ્યા છે? 0.2 અને એની કેટલી ઘાત કરશું આપણે? 0 ઘાત. અને q એટલે 0.8 અને અહીંયા 6 - 0 વત્તા 6c1 0.2 ની 1 ઘાત અને 0.8 ની 6 - 1 પ્લસ 6c2 અને અહીંયા આપણે 0.2 અને એની 2 ઘાત અને 0.8 ની 6 - 2. હવે આનું આપણે સાદું રૂપ આપશું તો શું થશે? 6c0 એટલે શું થશે? 1 અને અહીંયા 0.2 ની 0 ઘાત એટલે પણ શું થશે? 1 અને અહીંયા 0.8 ની 6 ઘાત કરશો એટલે આપણને કેટલા મળશે? 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 અને ગુણ્યા 0.8 એટલે કેટલા મળશે? 0.2621 વત્તા 6c1 એટલે કેટલા થશે? 6 અને 0.2. હવે આપણે 0.8 ની કેટલી ઘાત કરશું? 5. તો 0.8 ગુણ્યા 0.8 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 એટલે કેટલા મળશે આપણને? 32. 0.3277. હવે પ્લસ 6c2 એટલે કેટલા થશે? 15. 0.2 ની આપણે 2 ઘાત કરશું એટલે કેટલા મળશે આપણને? 0.04. 0.8 ની આપણે 4 ઘાત કરશું તો કેટલા મળશે આપણને? 0.4096. હવે આપણે શું કરશું? આ બધાનો સરવાળો અને ગુણાકાર. 0.2621 વત્તા 6 ગુણ્યા 0.2 ગુણ્યા કેટલા કરશું આપણે? 0.3277 એટલે કેટલા મળશે? 0.3932.
વત્તા 15 ગુણ્યા કેટલા કરશું 0.04 એને ગુણ્યા 0.4096 એટલે કેટલા મળશે 0.2458. હવે આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને જે માંગેલી હતી કે ભાઈ વધુમાં વધુ 2 માંસાહારી હોય એની સંભાવના આપણને મળી જશે. તો 0.2621 પ્લસ 0.3932 પ્લસ 0.2458 એટલે મળશે 0.9011. આ તો આપણો દાખલા નંબર 49. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 50. ચલો હવે આપણે દાખલા નંબર 50 ઉપર ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 50 ની અંદર આપણને શું કીધું છે? તો શું કીધું છે? એક યાદચ્છિક ચલ x ના દ્વિપદી વિતરણના પ્રાચલો n અને n બરાબર 4 આપેલા છે. n બરાબર 4 અને p બરાબર 1/3. બીજું, જો તે x નું સંભાવના વિતરણ કોષ્ટકના રૂપે રજૂ કરો તે પરથી આપણને શું કીધું છે? x નાના છે બરાબર 2 ની કિંમત મેળવો. તો ચલો જોઈએ. અહીંયા આપણને ફક્ત n આપેલા છે અને p બરાબરની કિંમત. p પરથી આપણને શું મળશે? નિષ્ફળતાની સંભાવના મળી જશે. તો q બરાબરનું સૂત્ર શું આવશે? 1 - p. તો 1 - 1/3. તો લસા કેટલો આવશે? 3. તો 3 - 1 અને છેદમાં કેટલા આવશે? 3. એટલે કે 2/3. આ શેના બરાબર મળી આપણને? q બરાબર. અને n બરાબર આપી દીધું છે. તો હવે આપણે ફક્ત આપણને શું કીધું છે કે 2 કરતા 2 જેટલી અથવા તો એના કરતા ઓછી કિંમત મળે. તો આપણે શું મેળવવાનું છે? 0, 1 અને 2. તો x બરાબરની કિંમત કેટલી લઈશું આપણે? 0, 1 અને 2. કારણ કે આપણને શું કીધું છે કે x નાના છે બરાબર 2. એટલે કે x ની કિંમત કેવી છે? 2 જેટલી અથવા તેના કરતા નાની. તો હવે આપણે સૂત્ર મૂકીએ. ચાલો જોઈએ હવે. તો આપણે અહીંયા મૂકશું સૂત્ર px બરાબર nc x p ની x ઘાત અને q ની n - x. શરૂઆત કરશું આપણે. n બરાબર કેટલા આપેલા? 4 અને x બરાબર કેટલા લઈશું? 0. p એટલે આપેલા છે 1/3 અને એની કેટલી ઘાત કરશું? 0 અને 2/3 અને એની કેટલી ઘાત આવશે આપણે? 4 - 0 પ્લસ 4c1 1/3 ની 1 ઘાત ગુણ્યા 2/3 ની કેટલી ઘાત આવશે આપણે? 4 - 1 વત્તા 4c2 1/3 ની 2 ઘાત અને 2/3 ની 4 - 2. હવે આનું આપણે સાદું રૂપ આપીએ. તો 4c0 એટલે શું થશે? 1 થાય અને 1/3 ની 0 ઘાત કરશું તો પણ શું થશે? 1. તો આપણે કેટલા કરવા પડશે? 2 ની 4 ઘાત. તો 2 ની 4 ઘાત કરશું એટલે આપણને કેટલા મળશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 16 અને 3 ની આપણે 4 ઘાત કરશું એટલે 81 મળશે આપણને પ્લસ 4c1 એટલે કેટલા થાય? 4 1/3 અને 2 ની આપણે 2 ની 3 ઘાત કરશું એટલે કેટલા મળશે? 8 અને 3 ની 3 ઘાત કરશું એટલે કેટલા મળશે? 27 પ્લસ 4c2 એટલે કેટલા મળશે? 6 અને 1/3 ની આપણે તો 1/9 પછી અહીંયા આપણે 4/9. હવે આનું આપણે સાદુરૂપ બાજુમાં આપીએ. તો પેલું આપણને મળ્યું 16/81 પ્લસ હવે ઉપરનો ગુણાકાર કરશું તો 8 ચોક 32. 32 ભાગ્યા આપણે કેટલા કરવાના? 27 ગુણ્યા કેટલા કરશું આપણે? 3 એટલે કેટલા મળશે? 81 પ્લસ 6 ચોક 24. 24/81. તો આનો જવાબ આપણને મળશે 16 પ્લસ 32 પ્લસ 24 એટલે કે 72/81. તો આનો જવાબ આપણને 8 × 9 = 72 અને 90 × 81 એટલે કે 8/, કેટલા મળશે આપણને? 9. આ તો આપણો દાખલા નંબર 50. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 51 જે વિભાગ ડી નો છેલ્લો દાખલો છે.
પ્રશ્ન નંબર 51 ની અંદર આપણને કીધું છે કે એક વસ્તુની એકમ દીઠ ઉત્પાદન ખર્ચનું વિધેય C બરાબર. તો પ્રશ્ન નંબર આપણને વિભાગ ડી નો છેલ્લો 51મો પ્રશ્ન કીધો છે, એની અંદર કીધું છે C બરાબર આપણને 1500 આપેલા છે પ્લસ 0.05x અને માઇનસ 2 વર્ગમૂળની અંદર શું આપેલું છે, સોરી 2 વર્ગમૂળની અંદર x. તો સાબિત કરો કે ઉત્પાદન 4 એકમ કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે. તો x બરાબરની કિંમત પણ આપણને આપી દીધી છે. x બરાબર કેટલા આપેલા છે 400. હવે આપણે જોઈએ, સૌપ્રથમ આપણે શું કરવું પડશે, વર્ગમૂળની નિશાની કાઢશું બરાબર. તો 1500 પ્લસ 0.05x માઇનસ 2 ગુણ્યા શું આવશે, વર્ગમૂળ નીકળી જાય એટલે શું આવશે, x ની 1/2 ઘાત. હવે તમારે શું કરવાનું છે, પેલા dc ના છેદમાં શું મેળવવાનું, dx, એટલે કેટલા આવશે અહીંયા 0.05. હવે આ આગળ ગુણાઈ જશે એટલે શું આવશે, 2 ગુણ્યા શું થશે 1/2 અને x ની કેટલી ઘાત આવશે, -1/2 ઘાત. રેડી. હવે આનું આપણે સાદુરૂપ આપશું તો શું થશે, 0.05. આ બે શું થશે, ઉડી જશે એટલે આપણને શું મળશે, x ની -1/2 ઘાત. હવે તમારે શું લેવાનું છે, આના બરાબર શું લેવાના, 0, કારણ કે આપણને ન્યૂનતમ ખર્ચ કેટલો થશે. તો એના માટે તમારે પહેલા દ્વિતીય વિકલન મેળવવું પડે. તો આપણે શું મેળવશું, દ્વિતીય વિકલન મેળવીએ. આના બરાબરની કિંમત આપણે dc ના છેદમાં dx ની કિંમત શું મૂકશું, 0. તો બરાબર શું આવશે, 0.05 x ની -1/2 ઘાત. હવે આ માઇનસ છે એટલે આ પ્લસ થઈ જશે એટલે બરાબરની આ બાજુ આવશે એટલે શું થઈ જશે, x ની -1/2 ઘાત બરાબર 0.05. હવે આને આપણે શું કરશું, છેદમાં લઈ જશું એટલે કે અહીંયા કંઈ ન હોય તો નીચે લઈ જશું એટલે શું થઈ જશે, આની પ્લસ ઘાત થઈ જશે, x/2 બરાબર શું થશે, 0.05. હવે શું કરવાનું, આનું વર્ગમૂળ લગાડી દઈશું તો 1 ના છેદમાં શું આવશે, વર્ગમૂળની અંદર x બરાબર 0.05. હવે તમારે શું કરવાનું છે, તો આ અહીંયા ગુણાકારમાં આવતા રહેશે અને 0.05 શું આવતા રહેશે છેદમાં. તો શું થશે, 1 ના છેદમાં 0.05 બરાબર વર્ગમૂળની અંદર શું આવશે, x. તો 1 ના છેદમાં આનું વર્ગમૂળ કાઢશું એટલે શું થઈ જશે, આનો સ્ક્વેર થઈ જશે બરાબર શું મળશે આપણને, x. તો x ની કિંમત આપણને કેટલી મળશે, અહીંયા જોઈ લઈએ. તો 0.05 ગુણ્યા 0.05 એટલે કેટલા મળશે, 1 ના છેદમાં કેટલા મળશે આપણને, 0.0025 બરાબર કેટલા મળશે આપણને, x. તો x ની કિંમત કેટલી મળે છે, આપણે 1 ભાગ્યા કેટલા કરશું, 0.0025 એટલે કેટલા મળે છે, 400. તો x બરાબરની કિંમત આપણને કેટલી મળે છે, જે રકમની અંદર કીધી હતી કે સાબિત કરો તો x બરાબરની કિંમત મળી જાય છે 400. હવે આપણે દ્વિતીય વિકલન મેળવશું. તો દ્વિતીય વિકલન એટલે કે dc નો સ્ક્વેર છેદમાં શું આવશે, d નો સ્ક્વેર ગુણ્યા c અને અહીંયા શું આવશે, x નો સ્ક્વેર. તો હવે આપણે દ્વિતીય વિકલન મેળવશું એટલે આપણને કેટલા મળશે, જો આ આગળ ગુણાકારમાં આવે નો ખબર પડે તો અહીંયા જુઓ માઇનસ અને -1/2 ઘાત, કારણ કે આ ઘાતરી આગળ ગુણ્યા માઇનસની નિશાની તો એમને જ રહેશે અને પછી શું આવશે, x ની -1/2 ઘાત માઇનસ કેટલા આવશે, 1. તો હવે લસા લઈએ. હવે આ તો ઓછે ઓછે કેવા થઈ જાય, પ્લસ એટલે અહીંયા કેવા આવશે, 1/2. હવે લસા કેટલા આવશે, 2. તો -1 -2 એટલે છેદમાં કેટલા આવશે, 2. તો અહીંયા કેટલા મળશે, 1/2 x ની 2 ઓછે ઓછે એટલે કે 3 ના છેદમાં શું આવશે, 2 ઘાત. તો આ મળ્યું આપણને દ્વિતીય વિકલન. હવે આપણે શું કરશું, આને છેદમાં લઈ જો 1/2 આપેલું છે, 1/2 એમને એમ રાખો. હવે આ જે ઘાતને જે આપણે ક્યાં લઈ જશું, નીચે, એટલે કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. તો અહીંયા શું આવશે, 2 ગુણ્યા શું આવશે, x ની 3 ના છેદમાં 2 ઘાત. હવે આપણે શું કરશું કે x ની જગ્યાએ કેટલા મૂકશું આપણે, 400 અને એની કેટલી ઘાત કરશું, 3 ના છેદમાં 2. તો 400 નું વર્ગમૂળ એટલે કે 20 કરશું આપણે. તો અહીંયા 1 ના છેદમાં શું આવશે, 20, સોરી 2 ગુણ્યા શું આવશે, 20 નો સ્ક્વેર
અને એની કેટલી ઘાત આવશે 3/2 તો 2 2 શું થાય ઉડી જાય તો આપણને કેટલા મળશે 1/2 ગુણ્યા શું કરશું 20 ની 3 ઘાત તો 1/20 તો હવે આપણે 20 ની 3 ઘાત કરશું તો 20 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે કેટલા મળશે આપણને 8000 તો 2 ગુણ્યા કેટલા થશે 8000 હવે આપણે શું કરશું 1/માં કેટલા લખશું 8000 ગુણ્યા કેટલા કરશું આપણે 2 એટલે કેટલા મળશે 16000 તો આની જે કિંમત મળશે એ 0 કરતા કેવી હશે હંમેશા મોટી તો આપણું હતું દ્વિતીય વિકલન સાબિત કર્યું બરાબર તો ન્યૂનતમ ખર્ચ માટે આ વિધેય બરાબર છે જોઈએ હવે તો આ હતો આપણો વિભાગ ડી અને પ્રશ્ન નંબર 51 જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો જેથી કરીને આવનારા વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે